સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડથી સૌથી મોટા સમાચાર જણાવી દઈએ। મોડી રાતથી વલસાડ જિલ્લામાં મેઘમહેર સર્જાઈ છે। વરસાદના કારણે મોગરાવાડી અંડરપાસ બંધ થયો છે। મોગરાવાડીના ટ્રસ્ટ ઈસ્ટ અને વેસ્ટ જોડે છે આ અંડરપાસ। પાલિકાને પ્રી મોન્સૂન કામગીરીના ઉઠ્યા ધજાગરા। અંડરપાસ બંધ થતા 5 કિલોમીટરનો ચક્રાવો મારવો પડી રહ્યો છે। મહત્વના સમાચાર જણાવી દઈએ। વલસાડથી મોડી રાતથી વલસાડ જિલ્લામાં મેઘરાજાની મહેર છે। વરસાદના કારણે મોગરાવાડી અંડરપાસ બંધ થયો છે। મોગરાવાડીના ઈસ્ટ અને વેસ્ટ જોડે છે અંડરપાસ। પાલિકાને પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા છે। હજુ તો વરસાદનું આગમન થયું છે અને પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના લીરે લીરા ઉડી ગયા છે। જે તમે જોઈ શકો છો અંડરપાસ બંધ થતા 5 કિલોમીટરનો ચક્રાવો મારવો પડી રહ્યો છે, જેનાથી રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે। મોડી રાતથી વલસાડ જિલ્લામાં મેઘમહેર જોવા યથાવત રહી છે। વરસાદના કારણે મોગરાવાડી અંડરપાસ બંધ થયો છે। મોગરાવાડીના ઈસ્ટ અને વેસ્ટ જોડે અંડરપાસ છે। પાલિકાને પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। અંડરપાસ બંધ થતા 5 કિલોમીટરનો ચક્રાવો મારવો પડી રહ્યો છે। મોડી રાતથી વલસાડ જિલ્લામાં મેઘમહેર યથાવત છે। ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે, પરંતુ જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ ઘણી સમસ્યાઓ પણ સામે આવી રહી છે। જેમ કે વલસાડ જિલ્લામાં વરસાદના કારણે મોગરાવાડી અંડરપાસ બંધ થયો છે। મોગરાવાડીના ઈસ્ટ અને વેસ્ટ જોડે અંડરપાસ છે। પાલિકાને પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા છે। અંડરપાસ બંધ થતા 5 કિલોમીટરનો ચક્રાવો રાહદારીઓને પડી રહ્યો છે। ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીની સાથે ઘણી સમસ્યાઓ ઉદ્ભવી રહી છે અને મહાનગરપાલિકાની અને પાલિકાની કામગીરીના લીરે લીરા ઉડતા ઘણા શહેરોમાં સામે આવી રહી છે। ઘણી ઘટનાઓ બની રહી છે। તેવી જ રીતે વલસાડમાં પણ મોગરાવાડીના ઈસ્ટ વેસ્ટ જોડે અંડરપાસ છે, જે બંધ થઈ ચૂક્યો છે। વરસાદના કારણે લોકોને રાહદારીઓને 5 કિલોમીટરનો ચક્રાવો મારવો પડી રહ્યો છે।